નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે એસીબી અરજી। 10 લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ। પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાનો આક્ષેપ। જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા વિરુદ્ધ એસીબીમાં કરાઈ ફરિયાદ। પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા। આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ। સાજ સમાચાર સુરત। શું નામ તમારું? હિતેશભાઈ કાળુભાઈ ચૌહાણ। હિતેશભાઈ, શું આખી ઘટના બની છે? કેમ તમારે એસીબીમાં ફરિયાદ કરવી પડી? અમારા અહીંયા એસએમસીનું પેન પાર્ક ચલાવીએ છીએ અમે, અને પેન પાર્કમાં વેજીટેબલ માર્કેટ છે એસએમસીનું। ત્યાં એસએમસી સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કોઈ કરિયાણાનો સામાન મૂકેલો। આ બાબત પર આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર આવેલા, જીતુભાઈ કાછડિયા અને વિપુલભાઈ સુહાગિયા। એને પાર્કિંગમાં રાઉન્ડ મારી, પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે। માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારા માણસનો સામાન છે, કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને એ ગુનો લાગશે ને એમ તમે ખંડણી આ બધી કલમો લાગશે ને પછી અમે આવી તકરાર કરવા માંડ્યા। પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાવેલા, ભાઈ આ બાબતની તકરાર કરે છે, જરાક તમે આવીને મળેલો ને ભાઈને શું છે। એ ભાઈ એને મળવા ગયા હતા, એને એવું કીધું કે ભાઈ કે પતાવટ માટે 11 લાખ રૂપિયા થશે। પછી શું કર્યું છે? પૈસાની માંગણી કરી, તે રીતે પતાવટ કરી દીધી। પતાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું 11 લાખ રૂપિયા થશે, એટલે આપણે ના પાડેલી। પછી પાછા બપોર પછી પાછા અધિકારીઓને બોલાવ્યા ઝોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને। પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા, અન્ય કોન્ટ્રાક્ટરને, એને જે વાત કરેલી કે ભાઈ 11 લાખની। પછી અમે ત્રણેય એવું નક્કી કર્યું કે 10 લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું। તો પછી તમે કેમ એસીબીમાં ફરિયાદ કરી? હા, અમારે તો આ બાબતમાં પૈસા આપવાના હતા, અમે એવું ફોલ્ડમાં હતા જ નહીં કે ભાઈ અમારી પાસે છે આવું બધું જબરજસ્તી ઉઘરાણી કરતા હતા ને એવું બધું, એટલે અમે માફી પત્રક અમારી પાસે લખાવી લીધેલો ઝોનના ઓફિસરે। કઈ જગ્યાએ ફરિયાદ કરી તમે? અમે ફરિયાદ કરી છે અમદાવાદમાં એસીબી ડાયરેક્ટર સાહેબ સાથે।